જાણીએ છીએ કે ખાસી બધી એક્શન આપણને જોવા મળી રહી છે. સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો, એ એક આપણને અપડેટ આવતી જોવા મળી. અને ત્યારબાદ સિલ્વર બાર, જે 99.9% જેટલી શુદ્ધતાવાળા ચાંદીના બાર છે, એના આયાત કરવા પર પ્રતિબંધ કે રિસ્ટ્રિક્શન મૂકવાની વાત અહીંયા આગળથી આવતી દેખાય છે. તો હવે આની કેવી રીતની અસર પડશે એ અંગે આપણે ખાસ ચર્ચા કરીશું. સિલ્વર એમ્પોરિયમના એમડી રાહુલ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. રાહુલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો એક પછી એક પગલાં અહીંયા આગળથી આપણે સરકાર દ્વારા જોવામાં લેવામાં આવી રહ્યા છે. ચાંદીની જો આપણે વાત કરીએ તો ચાંદી પર પણ ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી, અને હવે આ બીજું પગલું કે 99.9% શુદ્ધતાવાળા ચાંદીના બારની આયાત પર પ્રતિબંધ છે, રિસ્ટ્રિક્શન છે. કઈ રીતની સ્થિતિ આ બની રહી છે અને આનાથી કઈ રીતની અસર થશે સિલ્વરને લગતી ઇન્ડસ્ટ્રી પર, રાહુલજી? આજે ચાંદીમાં જે રિસ્ટ્રિક્શન આવી છે 99.1 સિલ્વર બારમાં જે ઇમ્પોર્ટમાં રિસ્ટ્રિક્શન આવેલી છે, એનો કોઈ મેજર ઇમ્પેક્ટ શોર્ટ ટર્મમાં નહીં આવશે. કે એના માટે કે ચાંદીમાં ઓવરઓલ સિલ્વરની સપ્લાય સ્ટડી છે ઇન્ડિયન માર્કેટ્સમાં, ને કાફી ચાંદી રિસાયકલ થાય છે. અત્યારના બજાર જે માર્કેટ છે, ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ પણ વીક છે ને ફિઝિકલ કન્ઝમ્પશનની ડિમાન્ડ પણ વીક છે. તો એના હિસાબથી જે ડિમાન્ડના હિસાબથી ચાંદીની સપ્લાય કાફી સ્ટડી છે, ને ઘણા બધા ઇન્ડિયન રિફાઇનરી છે એ ચાંદી રિફાઇનિંગ કરીને માર્કેટમાં આપી શકે. તો ઓવરઓલ ચાંદીમાં મને નહીં લાગે કે ચાંદીમાં ઓવરઓલ સપ્લાયમાં ઇમ્પેક્ટ આવશે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ ને ફિઝિકલ ડિમાન્ડ વધશે ત્યારે મેજર ઇમ્પેક્ટ આવવાનો ચાન્સીસ છે. પણ અત્યારના માર્કેટ સ્ટડી છે ને આનો કોઈ મેજર ઇમ્પેક્ટ ઘરેલું બજારમાં નહીં આવશે ને પ્રીમિયમ પણ કંઈ વધશે નહીં ચાંદીમાં. એ જ મારો આપણે સવાલ હતો કે આ જે સ્થિતિ છે એનાથી પ્રીમિયમ નહીં વધશે કે આપણું MCXનું સિલ્વર જે છે એ કોમેક્સના સરખામણીમાં પ્રીમિયમ ઉપર આવી જાય, કે MCX ઉપર આપણને ઇન્ટરનેશનલથી વધારે કિંમતો વધતી દેખાયની સ્થિતિ આપને નથી લાગી રહી? નહીં, આ નથી લાગતી. જો અગર આ પોસિબલ હતો તો આજે ચાંદી પ્રીમિયમ પર ચાલતી, પણ પ્રીમિયમ પર નહીં ચાલે છે. માર્કેટ સ્ટડી છે, સપ્લાય સ્ટડી છે, માર્કેટમાં જેટલી અવેલેબલ છે ક્વોન્ટિટી પણ અવેલેબલ છે. તો શોર્ટ ટર્મમાં કંઈ મેજર ઇમ્પેક્ટ નથી લાગતો. મે બી લોંગ ટર્મમાં અગર આ કન્ટિન્યુ થાય ને લોકલ ડિમાન્ડ ને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ પિકઅપ કરે તો ડેફિનેટલી ઇમ્પેક્ટ આવશે. બટ આઈ થિંક સો શોર્ટ ટર્મ 2-3 મહિના સુધી મને નહીં લાગે કંઈ મેજર ચેલેન્જ આવશે. ઓકે, તો 2-3 મહિના સુધી અહીંયા આગળ ચેલેન્જ નથી. રાહુલજી, જો આપ અમને સમજાવી શકો કે આપણે જે વાત કરી રહ્યા છે એ જ્વેલરીને લગતી ડિમાન્ડની છે, કે જે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે જે ચાંદી ઇમ્પોર્ટ થવાની છે એના માટે પણ કોઈ ઇમ્પેક્ટ થશે? જો આપ અમને સમજાવી શકો. જે ચાંદીની બે ટાઈપની ડિમાન્ડ છે. એક ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે ને એક ફિઝિકલ આપણે જે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ આવે ને એક આર્ટિકલ્સની બાર ને જુડીની ડિમાન્ડ આવે. ડેફિનેટલી જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, ઇન્ડિયન માર્કેટ્સમાં ઘણી બધી ચાંદી રિસાયકલ છે ને બહુ સારા રિફાઇનર છે, રિફાઇનિંગ કરીને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ મીટ કરી શકે. બટ જ્યાં સુધી આપણે ઇન્વેસ્ટમેન્ટની ફિઝિકલ ડિમાન્ડ સપોર્ટ નહીં કરે ત્યાં સુધી પ્રાઇસીસમાં ને પ્રીમિયમમાં કંઈ ઇમ્પેક્ટ નહીં આવશે. બિકોઝ ઇન્ડિયાની જે મેજર રિક્વાયરમેન્ટ છે, મેજર કન્ઝમ્પશન છે, ફિઝિકલ ને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે. એ બિકોઝ પ્રાઇસીસના ઘણી બધી ચાંદીમાં વોલેટિલિટી છે. લાસ્ટ આપણે 5 દિવસમાં જોશો આપણે ચાંદીમાં 50,000ની વધઘટ થઈ ગઈ છે. તો એટલી વધઘટમાં ઇન્વેસ્ટમેન્ટ જેને ચાંદીમાં ઇન્વેસ્ટ કરવો છે એ પણ માર્કેટમાં નથી આવતા, અને જે નવી ખરીદી કરવાની છે એ પણ નથી કરતા. તો આ બધું જે રીતે ચાલે છે માર્કેટમાં એના હિસાબથી મને નહીં લાગે કે આ પ્રીમિયમમાં કંઈ ઇમ્પેક્ટ આવશે ને સપ્લાયમાં પણ કંઈ ચેલેન્જ આવશે. બિકોઝ માર્કેટમાં સપ્લાય કાફી સારી છે ચાંદીમાં. ઓકે, તો માર્કેટમાં સપ્લાય આગળથી સારી છે, અને આ પગલાંથી કોઈક પેનિક થવાની ઇન્ડસ્ટ્રીને જરૂર અહીંયા આગળથી નથી લાગી રહી. એ રીતની સ્થિતિ તો આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે. રાહુલજી, એક લાસ્ટ સવાલ, કે જે બાયલેટરલ ટ્રેડ હેઠળ UAEથી આપણે જે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે ચાંદી આયાત કરતા હોઈએ છીએ 0% પર લગભગ, એને પર ઇમ્પેક્ટ આવશે કે એ થતું રહેશે? નહીં, આ સબ્જેક્ટમાં મને જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડમાં 0 પણ છે, આ મને મારા માહિતીમાં પ્રોપર નથી. મને ખબર નથી કે આ 0%માં આવે છે કે નથી. તો ઓકે. આમાં હું સબ્જેક્ટમાં તમને કંઈ નહીં શેર કરી શકતો. ઓકે, રાહુલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ. આપનો આભાર. આપણી સાથે